તો આપણે ડિગ્રી એન્જિનિયરિંગમાં તો મારે લગભગ ડિગ્રી ના કારણ કે તમે 4 વર્ષની ફી તો ભરવી, ફી ભરવાનું થાય છે હવે. આપણે એ તો બતાવવું જ પડે ને. ફી બધું કેવું થાય? કોઈ વ્યાજબી નહીં, એમ 1000 એવું ઓછા નહીં, મારી પાસે નહીં થાય. તમને બીજા મળશે, બીજા તમને 15,000 કરી આપશે, 15,000 કરી આપશે, 20,000 કરી આપશે, પણ જયારે વેરિફિકેશન આવશે ત્યારે એ માણસો તમને શોધ્યા નહીં જડે. આખા ગુજરાત રાજ્યમાં એક લોર્ડ કૃષ્ણા RM પટેલ જ એક વ્યક્તિ એવી છે કે એ લોકોના લોર્ડ જયારે વેરિફિકેશન કે કમ્પ્લીટ જયારે સરકારના જે પણ જવાબો જોતા હોય ત્યારે મેં આપ્યા છે. કે આ સ્ટિંગ ઓપરેશન આવ્યા, પત્રકાર પરિષદ થઈ અને અમે ખાસી બધી બૂમો પાડી લીધી. RM પટેલ શું કરે છે અત્યારે? હાલના દિવસે પણ એ અરવલ્લી મોડાસામાં પોતાની લોટ કૃષ્ણા ટ્રસ્ટ કરીને જે છે એ ચલાવે છે અને આ ડિગ્રીઓ વેચે છે, છાપે છે અને નોકરીઓ મળે છે. હા, ગ્રેજ્યુએશનનું ગ્રેજ્યુએશન થઈ શકે. ગ્રેજ્યુએશન તમારે કરવું હોય તો વાંધો 1 લાખમાં એ તમે ગમે તે પછી BSc કરવું હોય. ઓકે, હાલમાં સાહેબ આપણા બાળકો ફેક્ટરીમાં પેદા થતા ઘેટા નથી. આ લોકો જે મા બાપો ડિગ્રીઓ ખરીદે છે એ મા બાપો નોકરી પણ ખરીદે છે અને આ ડિગ્રીઓ પહેલાં ખરીદવાની, પછી એ ખરીદેલી ડિગ્રીના દમ પર નોકરી ખરીદવાની અને અંતે એ લોકો એવી સિસ્ટમમાં જાય છે જ્યાં એમણે એકદમ છેવાડાના માણસોની મદદ કરવાની છે. જો આ એકચ્યુઅલી નોકરી મેળવવાનું કામ ગાંધીનગર વાળાનું કોઈનું નથી. આ કામ ખાલી સાબરકાંઠા અરવલ્લીનું છે. એ લોકો જ પૈસા ખર્ચી શકે, બીજા કોઈનું કામ જ નથી. અમે ગુજરાતને બદનામ નથી કરતા. અમે ગુજરાતમાં જે આ સિસ્ટમની અંદર જે સડો છે, જે દૂષણ છે, જે ક્યાંક ને ક્યાંક ઉદયની જેમ આ સિસ્ટમને ખોરીને ખાઈ રહ્યું છે, અમે આ ઉદયને દૂર કરવા માંગીએ છીએ. અમારો હેતુ બહુ પાકસાફ છે. એ કોયડા એકબીજાની સાથે જાણે કનેક્ટ થઈને, ડોટ્સ કનેક્ટ થઈને આપણી પાસે ચોખ્ખો ક્લિયર જવાબ આપતા હોય કે આ નફ્ફટાઈ છે, તમે ઈચ્છતા નથી, તમારે બદલવી નથી સિસ્ટમ એટલે નથી બદલાતી, બાકી બધું જ સામે છે. કે આને ભૂતકાળથી રોકી શકાય એમ હતું પણ રોકાણું નથી. ઘણી બધી એવી પરીક્ષાઓની પેટર્ન અહીંયા પણ એવી તમને સેમ જોવા મળશે. જો રાજસ્થાન સરકાર આપી શકતી હોય, કારણ કે રાજસ્થાનમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો OPGS એટલે કોઈ પણ હું કહું બહારની યુનિવર્સિટી જે પણ છે, હિમાલયા કયો કે વિનાયક કયો કે XYZ કયો, આ બધી જ યુનિવર્સિટીમાંથી જે ડિગ્રીઓ આવી છે એનું ક્રોસ વેરિફિકેશન ગુજરાતમાં શા માટે ન થઈ શકે? એટલે સરકાર જો જેન્યુઅનલી કામ કરવા માંગતી હોય તો RM પટેલ, એમનું સ્ટિંગ ઓપરેશન, એમની યુનિવર્સિટી, OPGSની ડિગ્રી, એ ડિગ્રીનું લાંબુ લિસ્ટ, એ ડિગ્રીના દમ પર લાગેલા લોકો અને તમારા જ સંગઠનની સાથી સરકારે, પોતાના જ પક્ષની સાથી સરકારે આપણા પડોશી રાજ્યએ લીધેલા પગલાં, એના પરથી તમે તપાસ કરશો તો ખબર પડશે ખાલી IAS, IPS કે GAS, GPS નહીં, નીચે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર સુધી આ રીતે ચોરીથી લાગ્યા છે. નમસ્કાર. શું ક્યારેય તમને એવો વિચાર આવે છે કે આપણી શિક્ષણ વ્યવસ્થાની આટલી હદે પથારી શું કામ ફરી ગઈ છે? શું ક્યારેય તમને એવો વિચાર આવે છે કે બેરોજગારોની ફોજ આપણે કેમ તૈયાર કરી રહ્યા છીએ? શું આપણને ક્યારેય એવો વિચાર આવે છે કે કંપનીને માણસોની જરૂર છે, માણસોને નોકરીની જરૂર છે, પણ છતાંય કંપનીને જેવા જરૂર છે એ પ્રકારના કૌશલવાળા માણસો કેમ નથી મળતા? શું આપણને ક્યારેય એવો વિચાર આવે છે કે ધીરે ધીરે કરીને આપણી સરકારી સિસ્ટમ આટલી કોલેપ્સ કેવી રીતે થઈ ગઈ? શું આપણી પાસે ક્યારેય એ પ્રશ્નનો જવાબ છે કે એક જ સરકાર, એક જ શાસન, એકના એક ચહેરાઓ, એકની એક વ્યવસ્થાઓ અને છતાંય એક પેપર ફૂટે, એની મોડસ ઓપરેન્ડી ખબર પડે અને છતાંય ક્યારેય કશું રોકાતું કેમ નથી? આ બધા જ પ્રશ્નના જવાબો સંભળાતા લાગ્યા જ્યારે યુવરાજસિંહે એક પત્રકાર પરિષદ કરી અને એની અંદરથી એને જ્યારે એ પ્રેસ નોટને ડિટેલમાં વાંચતા ગયા તો એક પછી એક પ્રશ્નના જવાબો મળવા માંડ્યા. એ કોયડા એકબીજાની સાથે જાણે કનેક્ટ થઈને, ડોટ્સ કનેક્ટ થઈને આપણી પાસે ચોખ્ખો ક્લિયર જવાબ આપતા હોય કે આ નફ્ફટાઈ છે, તમે ઈચ્છતા નથી, તમારે બદલવી નથી સિસ્ટમ એટલે નથી બદલાતી, બાકી બધું જ સામે છે. અને જે ચલચિત્ર આપણી સામે છે એ મારે તમને બતાવવું છે. યુવરાજસિંહ જાડેજા સાથે વાત કરીશું, પણ એના પહેલા એકવાર હું તમને અહીંયા સ્ક્રીન પર જે દેખાય છે એમની પ્રેસ નોટનો એક હિસ્સો છે અને એ હિસ્સામાં સરકારી પરીક્ષાઓના એક પછી એક પેપર ફૂટ્યા અને પછી શું થયું એ મારે તમને સમજાવવું છે. યુવરાજસિંહ જાડેજા પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીશું. યુવરાજસિંહ, સ્વાગત છે તમારું. મારી પાછળ સ્ક્રીન પર શું છે હું પણ તમને બતાવું, તમને જે રેડ ફોન્ટ જો દેખાતા હોય તો
તો એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે. આ સ્કૂલમાં જે પેપર ફૂટ્યા 7મા ધોરણમાં, 6ઠામાં, 5મા અને 8મા, એ બધા આ કોલેજમાં ફૂટેલા પેપરનું યાદી છે. અને બહુ ફૂટેલા પેપરમાં પડવું નથી. એનો અર્થ હું શું કહેવા માંગુ છું એના પહેલા તમને એકદમ ક્રિસ્પમાં, એકદમ સંક્ષિપ્તમાં લગભગ 15 થી 18 જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સરકારી પરીક્ષાઓના પેપર ફૂટ્યા. 2013માં ચીફ ઓફિસર, 14માં રેવન્યુ તલાટી, 16-17માં તલાટી, 18માં ટાટ, 18માં એલઆરડી, 19માં બિન સચિવાલય ક્લર્ક, 2021માં સબ ઓડિટર, 21માં હેડ ક્લાર્ક, 23માં જુનિયર ક્લાર્ક, 22માં વનરક્ષક, 2024માં ઉર્જાકાંડ, 2023માં મયુર તડવી, 2023નો ડમીકાંડ, અને એ સિવાય ઘણું બધું છે. આ બધું જ દર્શાવવાનું સૌથી મોટો ઉદ્દેશ્ય એ છે કે આ પરીક્ષાઓની પેટર્ન સમજતા એ વાત સમજાઈ કે 2013માં પેપર ફોડનારા, 15માં ફોડનારા, 18માં ફોડનારા, 19માં ફોડનારા આ રાજ્યના 6.5 કરોડ નાગરિકમાંથી 6 લાખ લોકો પણ ચોર નથી. અને 6 લાખ લોકો પણ એટલા હોશિયાર, પાવરફુલ કે એવી મોડસ ઓપરેન્ડી કે સિસ્ટમના જાણકાર, તજજ્ઞો કે કોન્ટેક્ટવાળા કે છેડા લગાવી શકે એવા નથી. એનો મતલબ રાજ્યમાં મહત્તમ 600 લોકો એવા છે, 600 મેક્સિમમ, કે જે લોકો એ સિસ્ટમ સાથે જોડાયેલા છે, જેને ખબર છે કે સિસ્ટમને તાર કેવી રીતે કરી નાખવાની છે, સિસ્ટમને તોડી કેવી રીતે નાખવાની છે, મરોડવાની કેવી રીતે, પેપર કેવી રીતે ફોડવાના છે. એના એ જ લોકો પેપર ફોડે છે. અને છતાંય આવું શું કામ થાય છે? એટલે ઉદાહરણ, જેમ કે આ કઈ પરીક્ષાઓ એવી હતી યુવરાજસિંહ કે જેમાં એકના એક માણસોએ ફરીથી પેપર ફોડ્યા અને એનું એ જ સિસ્ટમ 24 સુધી તમે કનેક્ટ કરો એને? ખાસ કરીને પેલા એક કિસ્સો યાદ કરાવું. 2017માં સેન્ટ્રલમાં એક સેન્ટ્રલ લેવલની એક્ઝામ છે, એનું પેપર ફૂટે છે. કયામાં? 2017માં એક સેન્ટ્રલ લેવલની એક્ઝામ છે, એનું પેપર પૂછે છે. કેન્દ્રીય આખી પરીક્ષા હતી. તેમાં ભાસ્કર ચૌધરી, નિશિકાંત સિન્હા એને અરેસ્ટ કરવામાં આવે છે અને લઈ જવામાં આવે છે દિલ્હીની તિહાર જેલમાં. એને તિહાર જેલમાં એફઆઈઆર થયેલી છે. એ જ વ્યક્તિ 2019માં જ્યારે પેપર ફૂટે છે ત્યારે પણ એ શંકાના દાયરામાં આવે છે અને એફઆઈઆર ની અંદર નામ પણ આવે છે. અને એફઆઈઆર 19 બિન સચિવાલયમાં પણ એનું નામ આવે છે. પરંતુ એની ઉપર ટૂંકમાં જ્યારે એફઆઈઆર નોંધવાની નામ આવે છે તેની પર નામ નથી આવતું. પરંતુ 2020 જ્યારે ડીજીવીસીએલ નું પેપર ફૂટ્યું 2020માં, ડીજીવીસીએલ ના એફઆઈઆર માં એનું નામ છે. એ જ રીતે 2023 જ્યારે જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું ત્યારે બરોડાની સ્ટેકવાઇઝ ટેકનોલોજી કરીને જે કંપની હતી તો તેમાં એ હેડ હતા અને એ પેપરમાં જે વિદ્યાર્થીઓને ભેગા કરવામાં આવ્યા હતા એ ભાસ્કર ચૌધરીએ ભેગા કર્યા હતા. ફરીથી નિશિકાંત સિન્હા, ભાસ્કર ચૌધરી, કેતન બારોટ એના નામ આવ્યા. એટલે તમે જો 2017માં જો કદાચ એને રોકી લેવામાં આવ્યો હોત તો 2019માં ન થયું. 19માં કદાચ રોકી લેવામાં આવ્યો હોત તો 20માં ન થયું હોત. 20માં ડીજીવીસીએલમાં રોકી લેવામાં આવ્યો હોત તો 2023માં જુનિયર ક્લાર્ક સુધી ન પહોંચ્યો હોત. હવે આ મોડસ ઓપરેન્ડી જે તમે સમજ્યા, જો એ મોડસ ઓપરેન્ડીને જો પકડી લેવામાં આવી હોત, એને જો કહી શકાય કે બંધ કરવામાં આવી હોત, જે તે સમયે આ બધા જ જે કાંડ થયા છે એ સેન્ટર હાઇજેકિંગના મુદ્દાથી લઈને થયા છે. ભૂતકાળમાં પણ જે નીટમાં થયું, પણ નીટમાં આવ્યું ક્યાંથી? આ રિપીટેશન ક્યાંથી થયું? 2019માં જ્યારે બિન સચિવાલયનું પેપર ફૂટ્યું ત્યારે અમે 40 સ્કૂલોના નામ આપ્યા હતા જ્યાં ક્યાંક ને ક્યાંક ઓછા લેવલમાં ચીટિંગ જોવા મળી હતી. ક્યાંક કહેવાય કે વિદ્યાર્થીઓ અંદર ચીટિંગ કરતા હતા, ક્યાંક માસ લેવલ ચીટિંગ જોવા મળ્યું હતું. કહી શકાય કે જો ભાવનગરની તળાજાની એક શાળા હતી, ગીર સોમનાથની સુપાસી હતી, સુરેન્દ્રનગરની પણ હતી, બરાબર, સા કરીને એક હતી. હવે આ બધી શાળાઓમાં જે પકડાણું ને એ સેન્ટર હાઇજેકિંગનો મુદ્દો હતો. પોતાના વિદ્યાર્થીઓને આર્થિક વગના જોરે પાસ કરાવવા. જો ત્યાં રોકી લેવામાં આવ્યું હોત 2019માં તો એ નીટ સુધી ન પહોંચ્યું. આજે ગોધરાની જે જય જલારામ સ્કૂલમાં જે ઘટના બની એ ઘટના કે થર્મલમાં બની, આ બંને જગ્યાએ જે ઘટના બની એનું પાસ્ટમાં ક્યાંક ને ક્યાંક મૂળિયા છે. એટલે તમે જે શરૂઆતમાં વાત કરીને એ જ વાત ઉપર આવું છું કે આને ભૂતકાળથી રોકી શકાય એમ હતું પણ રોકાણું નથી. ઘણી બધી એવી પરીક્ષાઓની પેટર્ન અહીંયા પણ એવી તમને સેમ જોવા મળશે કે સ્કૂલ લેવલના જે પેપરો કહી શકાય કે જે લીક થયા છે એમાં બધી જ જગ્યાએ સ્કૂલ લેવલના જેટલા પણ પેપર લીક થયા એ તમામ જગ્યાએ તમને શિક્ષકોની જ સંડોવણી જોવામાં આવશે. એ જ રીતે જે આ બારના કહી શકાય કોમ્પિટિટિવ એક્ઝામના પેપર જે લીક થયા તો કોમ્પિટિટિવ એક્ઝામના પેપર લીક થવામાં પણ એક સેમ મોડસ ઓપરેન્ડી જોવામાં આવશે. જે કૌભાંડીઓ છે, આ ભાસ્કર ચૌધરીનું મેં નામ લીધું, નિશિકાંત સિન્હા લીધું, એ રીતે અરવલ્લીની પેટર્નમાં જોવા જઈએ તો અરવિંદ પટેલ છે, અવધેશ પટેલ છે. જ્યારે હું તમને કહું છું ટેટનું પેપર 2016માં ફૂટ્યું ત્યારે એફઆઈઆરમાં પણ એનું નામ છે. 2018 લોકરક્ષક દળ એલઆરડી પેપર ફૂટ્યું ત્યારે અહીંયા ગાંધીનગરની બાજુમાં કહી શકાય હોટલમાં બધા ભેગા કર્યા હતા ત્યારે પણ એ જ લોકોએ ભેગા કર્યા. 2018ની એલઆરડીમાં એનું નામ છે. પછી 2020
એમાં જે પરીક્ષા બિન સચિવાલય વખતે પણ જ્યારે કહી શકાય કે જે પેપર અહીંયા અમદાવાદ ખાતે ભીટુ પર એના અરવલ્લીમાં પણ એ પેપર મોકલવામાં આવ્યું હતું, એ અજય પટેલ અવિનાશને એના હસ્તક જ મોકલવામાં આવ્યું. એટલે આ બધા જ લોકો સેમ છે. હવે તમે જે વાત કરી ને કે કેટલા લોકો હોઈ શકે છે આની પાછળ, તો અમે આ તમામ અત્યારે આ જેટલા પેપર લીકેજ થયા છે એની FIR કોપી અમે મેળવી છે. FIR કોપીમાં જેટલા લોકોના નામ છે એ નામને અમે આ જે રીતે લિસ્ટ બનાવ્યું છે, આ ટોટલ 33 પરીક્ષાનું લિસ્ટ છે જે ગુજરાત રાજ્ય સરકારની અંદર 33 પરીક્ષાઓ લીક થઈ છે, જેના આઈડેન્ટિફિકેશન છે. હા, જેમાં કોઈ પણ જગ્યાએ આક્ષેપ થયા હોય, મોટા ભાગમાં અમે એવું કર્યું છે. આ 33 માંથી અમને 22 એવી પરીક્ષાઓ મળી છે જેની અંદર FIR થયેલી છે. હવે 22 FIR માંથી જે લોકો આરોપી છે એ આરોપીના નામ અમે જ્યારે ચેક કર્યા ને તો 160 નામ થાય છે ટોટલ. 160 એવા લોકો છે જે આ પેપર લીકેજની ગેંગ જે આપણે કહીએ કે કૌભાંડ જે કહીએ કે નેક્સસ જે કહીએ એની સાથે જોડાયેલા છે. એક્ઝેક્ટલી પ્રશ્ન જે છે કે એ 150 માણસો એકના એક માણસો વારંવાર પેપર ફોડે છે, એ લોકો વારંવાર પેપર લીકેજની સિસ્ટમ સાથે જોડાયેલા છે. અને આ એટલા માટે વાત કરીએ છીએ કે પહેલાં એવું લાગતું શરૂઆતમાં જ્યારે 19માં બિન સચિવાલય સુધી એક જે માથા પરથી પાણી વહ્યું ત્યારે કે યાર આમાં કશું થવાનું નથી ને કશું બદલાવાનું નથી. પણ તમે 13માં જે ચીફ ઓફિસરનું પેપર ફૂટ્યું 13માં, એના પછી દિનેશ દાસાનું જીપીએસસીમાં અથવા એ સમયે આવવું, એના પછી એક પણ પેપર ન ફૂટ્યું જીપીએસસીમાં. ઉપરથી પરીક્ષાઓ ટાઈમસર લેવાઈ. પોલીસ વિભાગમાં જેવા તમે આઈપીએસ હસમુખ પટેલને મૂક્યા કે તરત જ આખી સિસ્ટમ ઓટોમેટિક સરખી રીતે ચાલવા માંડી, કેમ કે પરસેપ્શન સેટ થયું આરોપીના મનમાં કે યાર આ પ્રામાણિક અધિકારી છે, આપણને ખરાબ હાલત કરી દેશે, આ છોડશે નહીં. એના મનમાં એ ડર ઘૂસ્યો. ગૌણ સેવામાં પણ જેમ કે હસમુખ પટેલ આવ્યા, ખાસી બધી સમસ્યાઓ સર્જાઈ છે, બાકીની બધી છે, પણ છતાંય ઈરાદા ખાસા અંશે પ્રામાણિક લાગ્યા કે પરીક્ષા લેવી છે, એટલીસ્ટ કમ્યુનિકેશન થયું, સંવાદ થયો. તો એનો મતલબ એ કે એક વ્યક્તિ છે તો સિસ્ટમ બદલી શકે છે, અને એ સિસ્ટમ આટલા વર્ષોમાં જો નથી બદલાતી તો એનો મતલબ તમે ઈચ્છ્યું નથી બદલવા. હવે આ આખી વાત ક્યાંથી શરૂ થઈ, જૂની વાતો શું કામ કરી રહ્યા છીએ, તો એનું કનેક્શન છે IAS પૂજા ખેડકરના મામલાથી. IAS પૂજા ખેડકરનો મામલો સામે આવ્યો તો શું કામ એમને યુપીએસસીમાંથી એમને શો કોઝ નોટિસ પાઠવવામાં આવી કે એમના પર FIR કરવામાં આવી? તો કારણ એ છે કે એમણે ખોટી ડિગ્રી બતાવી, એટલે ખોટું સર્ટિફિકેટ બતાવ્યું, PH સર્ટિફિકેટ. એટલે એ ફિઝિકલી હેન્ડીકેપ ન હોવા છતાં એ યુપીએસસીને ખોટું બોલ્યા અને કોઈ પણ સંસ્થાને ખોટી માહિતી આપવી એ ગુનો છે, એટલે એમની સામે FIR નોંધાઈ. પ્રશ્ન એ છે કે IAS પૂજા ખેડકર મીડિયામાં આવ્યા તો એમની સામે કાર્યવાહી, તો બાકી એવા તો અનેક ઉદાહરણ છે કે જે લોકો ખોટી ડિગ્રીના દમ પર ચાલી રહ્યા છે. તો એ ખોટી ડિગ્રી, ખોટા ખાલી PH એટલે વિકલાંગતાનું ખોટું પ્રમાણપત્ર નહીં, આખી સર્ટિફિકેટ જ ખોટા છે, ડિગ્રી જ ખોટી છે. એટલે રાજસ્થાનની કોઈ યુનિવર્સિટીમાંથી એ સતત કશું ને કશું ભણે રાખે છે એવા સર્ટિફિકેટ ખરીદીને લાવે અને તમે એ લોકોને નોકરી આપી દો. એ લોકોનો શું વાંક જે લોકોએ ખૂબ જેન્યુન મહેનત કરીને પોતાનું બેચલર્સ પૂરું કર્યું છે? તો એવા કિસ્સાની પણ વાત કરવી છે. એમાં રાજસ્થાનની કઈ યુનિવર્સિટી? OPGS. ખાસ કરીને જ્યારે PH કેન્ડિડેટની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ખાસ કરીને અત્યારે ગુજરાત સરકારમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જે આજની પ્રેસ કોન્ફરન્સમાં પણ અમે વાત કરી કે ભાઈ ગુજરાત કંઈ પણ અમે સરકારને અરીસો દેખાડીને સરકાર એવું કહે છે કે ગુજરાતને બદનામ કરવામાં આવે છે. અમે ગુજરાતને બદનામ નથી કરતા. અમે ગુજરાતમાં જે આ સિસ્ટમની અંદર જે સડો છે, જે દૂષણ છે, જે ક્યાંક ને ક્યાંક ઉદયની જેમ આ સિસ્ટમને ખોરીને ખાઈ રહ્યું છે, અમે આ ઉદયને દૂર કરવા માંગીએ છીએ. અમારો હેતુ બહુ પાકસાપ છે. જે રીતે પૂજા ખેડકર આ જે કિસ્સો સામે આવ્યો, જે યુપીએસસીની અંદર ખોટું ફિઝિકલ હેન્ડીકેપનું અને ઓબીસી જે પ્રમાણપત્ર કહેવાય, જે નોન ક્રિમિલિયર આપણે જે સર્ટિફિકેટ કાઢતો હોય, એમાં ક્યાંક છેડછાડી કરી અને આ પદ ઉપર એ બિરાજમાન થયા, તો એ આવ્યા કઈ રીતે? તો એના તાર કયો કે એના મૂળ કયો, અથવા તો એનો ભૂતકાળમાં પણ એ ગુજરાત સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ રહ્યું છે. તમે જો પેલી PDF ખોલો તો એમાં હું તમને એક કિસ્સો દેખાડું પેલી PDFમાં. અચ્છા, ઓકે. કઈ એક્ઝામ? આ છે અપંગ શિક્ષક અનામત ભરતી કૌભાંડ. આ ગુજરાતમાં થયેલું છે. આ ગુજરાતમાં 7 જૂન 2018 કચ્છમાં ખોડખાપણના ખોટા સર્ટિફિકેટના આધારે શિક્ષક બનવાનું કૌભાંડ જાહેર થયું હતું. પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક ભરતીમાં ગેરરીતિ બદલ જિલ્લાના 4 સહિત રાજ્યોના 7 શિક્ષકો સામે ફરિયાદ નોંધાણી હતી અને આ ભરતીમાં 2017માં થઈ હતી. હોસ્પિટલ દ્વારા ખોટા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિના સચિવ મહેશ કુમાર રાવલે ગાંધીનગર સેક્ટર 21માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધેલી છે. આ કિસ્સો સામે છે આપણી.
તો જોવા જઈએ ને તો આ એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ આપણે જેને વિકલાંગ કહીએ છીએ, જેને આપણે શારીરિક રીતે ખોડખાપણ ધરાવનાર વ્યક્તિઓ કહીએ છીએ, જેને એક આપણા બંધારણની અંદર એક સ્પેશિયલ પ્રાવધાન આપવામાં આવ્યું છે ખાસ કરીને સરકારી નોકરીની અંદર કે એને અમુક માર્ક ઓછા હોય તો પણ એ લોકોનું સિલેક્શન થઈ જાય અને જે તે કેટેગરીમાં પણ એનું સિલેક્શન થઈ જાય એના માટેના સ્પેશિયલ પ્રાવધાન છે. એટલે આ અનામતનો ક્યાંક ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો પૂજા ખેડકરનું જે રીતે સામે આવ્યું છે એ જ રીતે ગુજરાત રાજ્ય સરકારની 2001 થી લઈ 2024 સુધી તમામ ભરતીઓ બહુ જ ક્રોસ વેરિફિકેશન કરવું સાવ ઇઝી છે. જે રીતે પૂજા ખેડકરનું જે ક્રોસ વેરિફિકેશન થઈ રહ્યું છે ને એ જ રીતે આપણે તો ખાલી શું કરવાનું છે કે ભાઈ રિઝલ્ટ કેટલા પીએચ કેન્ડિડેટ પાસ થયા એ પીએચ કેન્ડિડેટને આપણે ફરીથી એનું રીવેરિફિકેશન કરાવવાનું છે. અહીંયા ધારો કે અમદાવાદ સાલ હોસ્પિટલ છે, એક સારા મેડિકલ ઓફિસરને બોલાવી અને એના ડોક્યુમેન્ટ પ્રમાણપત્ર જે છે એ પ્રમાણપત્રને આધારે ખરેખર શારીરિક રીતે ક્યાંક પણ કોઈ પણ જગ્યાએ એ જે કોઈ પણ ખોડખાપણ બતાવ્યું તો ખોડખાપણ એને ઓલરેડી છે કે નથી એ આપણે ક્રોસ વેરીફાઈ કરી શકીએ છીએ. જો ગુજરાત રાજ્ય સરકારનો પાકસાફ ઇરાદો હોય તો હું ચોક્કસપણે માનું છું કે આ પણ ક્રોસ વેરીફાઈ થઈ શકે એમ છે અને 100 કરતાં વધારે લોકો આ રીતે આ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ખોટી ડિગ્રી લઈ અને જે નોકરી કરે છે એને ઘર ભેગા કરી શકે છે. ખોટું સર્ટિફિકેટ લઈને પીએચ સર્ટિફિકેટ તો આ ઓન્લી ફોર પીએચ. ઓપીજીએસ નો મામલો એટલે એ યુનિવર્સિટી રાજસ્થાનની છે અને ત્યાં બધા સર્ટિફિકેટ મળે, બધી કઈ ડિગ્રી મળે? ઓપીજીએસ જે છે એ યુનિવર્સિટી છે એનું અચ્છા ઓકે યુનિવર્સિટી શું નામ છે એનું આખું? ઓમ પ્રકાશ જોગિંદરસિંહ યુનિવર્સિટી. અચ્છા આ ઓપીજીએસ જે યુનિવર્સિટી છે એ ઓપીજીએસ યુનિવર્સિટી એ બોગસ સર્ટિફિકેટો આપે છે. ખાસ કરીને એક્ચ્યુઅલી યુનિવર્સિટી જ બોગસ છે. હા યુનિવર્સિટી બોગસ છે. અત્યાર સુધીમાં એને 43,900 એ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા છે. આ ઓપીજીએસ ની જે સ્થાપના થઈ 2013 માં થઈ અને 2013 થી લઈને 2023 સુધીમાં એને 43,000 સર્ટિફિકેટને ઇસ્યુ કર્યા. હવે જોવા જઈએ ને તો આમાં જે કહી શકાય કે ખાસ કરીને ગયા અઠવાડિયામાં એક પ્રેસ કોન્ફરન્સ થઈ હતી ત્યાંના અધિકારી દ્વારા. હવે એ અધિકારી જે છે એ અધિકારી જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એને બહુ સુંદર શબ્દો વાપર્યો હતો કે આ યુનિવર્સિટી નથી, આ જે છે એ પ્રિન્ટિંગ પ્રેસ છે. એટલે આ પ્રિન્ટિંગ પ્રેસ એનું ડીઆઈજી જે હતા કહી શકાય કે આમાં તપાસ કરી હતા એસઓજી ના ડીઆઈજી કીધું કે આ પ્રિન્ટિંગ પ્રેસ છે. ખાસ કરીને જોવા જઈએ તો આમાં પણ સ્પેશિયલ પ્રાવધાન હોય છે. ઓપીજીએસ માં પણ જે ઓમ પ્રકાશ જોગિંદર યુનિવર્સિટી જે છે તો એમાં 2013 થી આ જે ડિગ્રી એમણે 43,900 અચ્છા 43,900 નકલી ડિગ્રી આપી. એટલે હું ઓપીજીએસ એકદમ ક્રિસ્પમાં સમજાવી દઉં. મંજૂરી નહોતી, મંજૂરી જે તે કોર્સ માટેની નહોતી એવાના પણ એને સર્ટિફિકેટ આપ્યા છે. એટલે એમણે ફેક પીએચડી પણ કરાવ્યા. હવે હું તમને એ પણ કહી દઉં ફેક પીએચડી તો કરાવ્યા જ છે. હવે આખા જે યુનિવર્સિટીનો જે સ્ટાફ છે ને એ ઓનલી 27 ફક્ત 27 લોકો છે. નોન ટીચિંગ સ્ટાફ કહેવાય ને એ 8 લોકોનો છે નોન ટીચિંગ સ્ટાફ. બાકીના લોકો જે તમે વિચારો કે આખી યુનિવર્સિટી જે છે આ 27 લોકો સંભાળે છે અને એ 27 લોકોએ 43,000 ની ડિગ્રી આપી દીધી. એટલે 27 લોકોએ ભેગા થઈને 43,900 એટલે ઓલમોસ્ટ 44,000 લોકોને ભણાવ્યા, એમને ડિગ્રીઓ આપી. એટલે પછી જ્યારે રાજસ્થાનના એસઓજીના ડીઆઈજીએ પત્રકાર પરિષદ કરી ત્યારે એમણે બહુ સરસ વાત કહી કે આપી નથી, છાપી છે, પ્રિન્ટ કરીને આપી દેવાની ડિગ્રી. એટલે આખી યુનિવર્સિટી નકલી ચાલતી હતી. એની પાસે એફિલિએશન જ નહોતું, એની પાસે સર્ટિફિકેટ જ નહોતું, જે એને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટનું પણ ઉપરથી જોઈએ એ પણ નહોતું. છતાંય આખી યુનિવર્સિટી એણે એમનેમ ચલાવી. બીજું એ એમનેમ યુનિવર્સિટી ચલાવે ને લોકો ડિગ્રી ખરીદે પોતાના સંતોષ માટે તો વસ્તુ અલગ છે, પણ એ ડિગ્રી આપણે ત્યાં સરકારી પરીક્ષાઓમાં ચલાવી. પ્રશ્ન આવીને ઊભો રહી જાય છે. ઓપીજીએસ નકલી ડિગ્રી આપે છે, પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે એ ડિગ્રીઓ ચાલે છે આપણે ત્યાં. અને આવું ખાલી ઓપીજીએસની વાત નથી. 2022નું આ સ્ટિંગ ઓપરેશન હું તમને બતાવું અને આ યુવરાજસિંહ તમે જ કરેલું છે બરાબર? યુવરાજસિંહનું 8 માર્ચ 2022નું સ્ટિંગ ઓપરેશન. પહેલા એ જોઈએ વિડીયો અને પછી કહું. ડિગ્રી એન્જિનિયરિંગ 2.5-3 લાખ રૂપિયામાં પૈસા આપવાના ડિગ્રી મળી જાય. કોઈ પણ મિકેનિકલ, સિવિલ, કોઈ પણ એન્જિનિયરિંગની કોઈ પણ ડિગ્રી એ તમને 2.5-3 લાખ રૂપિયામાં આપી દે. ગ્રેજ્યુએશન થઈ છે. 1.5 લાખમાં ગ્રેજ્યુએશન પતી જાય. બીએસસી થઈ જાય 1.5 લાખમાં. ઇન્ટરેસ્ટિંગ.
મારી શરત એ છે કે તમારી યુનિવર્સિટી એક જ વાર એકવાર યુનિવર્સિટી જવું પડે બસ એ રજીસ્ટ્રેશન શરત. કરવા માટે, બીજું કશું જ નહીં. એ તમારા ગવર્મેન્ટ ફોર્માલિટી હોય છે. હા, એ ફોર્માલિટી નહીં. હા, એ તમારે ઓબ્જેક્ટિવ ટાઈપ હોય એટલે કરશો રાખો. ભવિષ્યની અંદર કોઈ આવો પ્રોબ્લેમ ક્રિએટ ના થાય એના માટે રેકોર્ડ ઉપર આપવું પડે. વેરિફિકેશન થાય છે ગવર્મેન્ટમાં. આ કઈ યુનિવર્સિટી? લોર્ડ કૃષ્ણા અહીંની છે. ગુજરાતની યુનિવર્સિટી છે. આ એના માલિક છે લોર્ડ કૃષ્ણા ટ્રસ્ટના. આહા. લોર્ડ કૃષ્ણા ટ્રસ્ટ કરીને આયા ચલાવે છે અરવલ્લી મોડાસામાં, અને અમદાવાદમાં પણ એની બ્રાન્ચ છે. એટલે બ્રાન્ચ છે, એટલે આ કોઈ ટ્રસ્ટ છે કે લોર્ડ યુનિવર્સિટી છે? કૃષ્ણા ટ્રસ્ટ કરીને છે. આ ભાઈ લોર્ડ કૃષ્ણા ટ્રસ્ટના માલિક છે RM પટેલ. ઓકે. અને એ RM પટેલ જે છે એ ડિગ્રી આપે છે આ રીતે. હા જો જો આ. કામ ગાંધીનગરના જ છીએ. ગાંધીનગરના જો આ એકચ્યુઅલી નોકરી મેળવવાનું કામ ગાંધીનગરવાળાનું કોઈનું નથી. આ કામ ખાલી સાબરકાંઠા અને અરવલ્લીનું છે. આમાં પણ પ્રાંતવાદ ચાલે છે. બીજા કોઈનું કામ જ નથી. અમે એટલા માટે બીજા આ ખાલી ગાંધીનગરનું અમુક જે સાબરકાંઠાની બોર્ડર પર આવે છે ને એટલે અમે ગાંધીનગરમાં જાહેરાત આપી છે. બાકી અમે કોઈ જગ્યાએ જાહેરાત નથી આપતા. સાબરકાંઠા અને અરવલ્લી સિવાય અમારી જાહેરાત આપતા જ નથી. કારણ કે પાછા રોજડા હોય, રોજડાવાનું કામ નથી. અહીં તો એવા કે આવા માણસો કે સાહેબ પૈસા આપો, કામ પૂરું અમારે એવા માણસોનું કામ. તમે મહેનત હશે તો તમે આવી શકશો, મહેનત નહીં હોય તો નહીં આવી શકો. કેટલા વ્યાજબી કહી શકે? કોઈ વ્યાજબી નહીં. એમ 1000 રૂપિયા એવું ઓછા નહીં. મારી પાસે નહીં થાય. તમે બીજા SI ની ડિગ્રી માટે અમે ગયા હતા. SI ની ડિગ્રીનું આ સ્ટિંગ છે. 70,000 રૂપિયા લીધા હતા. 15,000 માં કરી આપશે, 20,000 માં કરી આપશે. પણ જ્યારે વેરિફિકેશન આવશે ત્યારે એ માણસો તમે શોધ્યા નહીં ગયો. આખા ગુજરાત રાજ્યમાં એક લોર્ડ કૃષ્ણા RM પટેલે જ એક વ્યક્તિ એવી છે કે એ લોકોના લોર્ડ જ્યારે વેરિફિકેશન કે કમ્પ્લીટ સરકારના જે પણ જવાબો જોતા હોય ત્યારે મેં આપ્યા છે. તમે એક પણ મને ક્લાસિક વાળો કે એક પણ વ્યક્તિ બતાવો. આ અત્યારે ફોનમાં ના મારે તો લેવાનું જ છે, પણ શું છે કે પણ તપાસ કરી પડે એસસીબીસી માં આવો છો તો OBC માં આવીએ છીએ. હા તો ઠીક છે. ગઈ વખતે બી મેરિટ કેટલું હતું તેમાં અંદાજે? અમારે મહેનત તો સાહેબ છે. અમે 1-2 માસ માટે જ રહી જઈએ. પછી એક આખી ફાઇલ બતાવે છે કે કયા કયા લોકોને અમે નોકરી અપાવીને એવું બધું. નોકરી અપાવી એની યાદી બતાવે છે. બહુ સરસ. આખું સ્ટિંગ ઓપરેશન બતાવીશું તમને ફરીથી. મારે એક્ઝેક્ટલી એ જાણવું છે કે આ સ્ટિંગ ઓપરેશન આવ્યા, પત્રકાર પરિષદ થઈ અને અમે ખાસી બધી બૂમો પાડી લીધી. RM પટેલ શું કરે છે અત્યારે? હાલના દિવસે પણ એ અરવલ્લી મોડાસામાં પોતાની લોટ કૃષ્ણા ટ્રસ્ટ કરીને જે છે એ ચલાવે છે અને આ જ ડિગ્રીઓ રીતે વેચે આ છે, scam છાપે ચાલે છે છે અને જે. નોકરીઓ મળે છે. હા, હવે જે આ કિસ્સો આખો જે અમારી સામે આવ્યો ત્યારે આ પશુધન નિરીક્ષક 2016માં લેવાયેલી ભરતી. હવે જ્યારે આ ભરતી બહાર પડી ત્યારે જે તે સમયે ફોર્મ ભરવા માટે ઓજસ વેબસાઇટ હોય છે, ઓજસમાં અમારે ફોર્મ ભરવાના છે, ત્યારે અમે ફોર્મ ફિલઅપ કરવા માટે માહિતીઓ ઓજસને આપતા હોઈએ છીએ. એ પ્રમાણે અમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતા હોય છે. Yes. હવે જે તે સમયે આમાં કહેવાય કે એવા 60 લોકોનું લિસ્ટ છે કે જે તમે આજે પત્રકાર જે આજે પરિષદમાં પત્રકાર પરિષદમાં કીધું, અને આ બધી યુનિવર્સિટી બહારની છે. આ તમામ યુનિવર્સિટી કાં તો ઉત્તર પ્રદેશ છે, કાં તો હિમાચલ પ્રદેશ છે, અને કાં તો OPGS એટલે કે રાજસ્થાનની જે આ યુનિવર્સિટી જેની આજે અમે ચર્ચા કરી. હા, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી છે, એટલે જેમ કે એક વ્યક્તિ છે, એનો મેરિટ નંબર છે ને 347. યસ. તો હવે એ વ્યક્તિ ભણ્યો છે OPGS યુનિવર્સિટીમાં અને OPGS યુનિવર્સિટીને બંધ કરી દીધી રાજસ્થાન સરકારે એવું કહીને કે આ છાપકામ કરે છે, આ લોકો ભણાવતા જ નથી. એટલે આ લોકો ડિગ્રી, આ કઈ નોકરી હતી? આ પશુધન નિરીક્ષક, પશુધન નિરીક્ષક, પશુ ચિકિત્સક જે આપણે કહેતા હોઈએ છીએ. બિચારા ખેડૂતોનું વેટરનિટી શું ડોક્ટર. થતું હશે? બિચારા પશુપાલકોની શું હાલત થતી હશે? આ લોકો એમના માથા પર એટલા બધા લાગી ગયા છે. આ બધા નોકરી હાલના દિવસે પણ કરી રહ્યા છે જેની ડિગ્રી બોગસ છે, અને અમારી પાસે તમામ બોગસ ડિગ્રી છે એ અવેલેબલ છે. હવે જે તે સમયે ફોર્મ ભરવા વખતે પણ એને ખોટી ડિટેલ આપી, અને જ્યારે એ વેરિફિકેશનમાં ગયા ત્યારે એ વેરિફિકેશન પણ ખોટી રીતે થયું. આ OPGS યુનિવર્સિટીની જે આજે વાત આવી છે એ જ રીતે તમામ જે આ યુનિવર્સિટીઓ, બહારની યુનિવર્સિટીમાંથી જે ડિગ્રીઓ મેળવવામાં આવે છે એ ડિગ્રીઓ ફેક છે. આ OPGS વાળાએ ગુજરાતમાં પણ શરૂ કર્યું, SOG વાળા કહી રહ્યા હતા. ગુજરાતમાં કઈ યુનિવર્સિટી? ગુજરાતમાં પાટણની અંદર
એમકે યુનિવર્સિટી છે, એમાં જે વ્યક્તિ જે છે એના પાર્ટનર જે હતા, આ 3 પાર્ટનર હતા, જેની અત્યારે ધરપકડ કરી છે, જેની એફઆઈઆર પણ નોંધાઈ ગઈ છે અને આ લોકોને અત્યારે જેલમાં નાખવામાં, જેની રિમાન્ડ પણ માંગવામાં આવી હતી. રાજસ્થાન વાળાએ કર્યું છે. એમાં જે સૌપ્રથમ જોગિંદરસિંહ દલાલ એટલે કે જે માલિક હતા એને પણ જેલમાં નાખ્યા છે. એની સાથે સરિતા કરશવારા એ પણ હતા, એને પણ જેલમાં નાખ્યા છે. જે પૂર્વ અધ્યક્ષ 2015 થી લઈને 2020 સુધી આના રહ્યા હતા અને 2013 થી 15 આના રજિસ્ટ્રાર હતા. હવે એક એવો વ્યક્તિ કે જીતેન્દ્ર યાદવ, એ જીતેન્દ્ર યાદવ છે એ પૂર્વ રજિસ્ટ્રાર હતો. એ રજિસ્ટ્રાર હતો 2015 થી લઈને 2020 સુધી. એ જ્યારે રજિસ્ટ્રાર હતો એ સમય પછી એને એમકે એટલે કે જે પાટણની અંદર એમકે યુનિવર્સિટી કરીને છે, તો એમકે ઇન્સ્ટિટ્યૂટની અંદર આનો ભાગ છે, એ રીતે કહી શકાય કે એસઓજીના જે ડીઆઈજી છે એવું કહી રહ્યા છે, એના ભાગીદાર છે. સાચી છે કે ખોટી છે? એ યુનિવર્સિટી સાચી છે અત્યારે. એમકે વાળી સાચી છે? એમકે વાળી સાચી છે. એટલે રાજસ્થાનમાં ખોટી યુનિવર્સિટી કરીને પૈસા કમાયા, પછી એની થોડી સાચી યુનિવર્સિટી અહીંયા શરૂ કરી. ગુજરાતમાં આવી કોઈ ફેક યુનિવર્સિટી ચાલતી હોઈ શકે છે? ગુજરાતમાં ઘણી બધી, હું તો કહું છું કે મોટા ભાગે બધી ફેક યુનિવર્સિટી ચાલે છે. ફેક એટલા માટે ચાલે છે કે તમારે યુનિવર્સિટી કે કોલેજના જે ઇન્સ્ટિટ્યૂટ છે એ કોલેજ ઇન્સ્ટિટ્યૂટમાં જવાનું જ નથી. હા, એ તો અમે સ્ટિંગ ઓપરેશન કર્યા. હા, એટલે એ જ રીતે ટૂંકમાં આ પણ યુનિવર્સિટી આ જ રીતે ચાલે છે. યુનિવર્સિટી ઘણી બધી જગ્યાએ અમારા સૌરાષ્ટ્રમાં પણ આવી ચાલે છે અને એની સાથે સાથે અમારા કહી શકાય કે મધ્ય ગુજરાત જે વિસ્તાર છે, મધ્ય ગુજરાતમાં વડોદરાની જે આજુબાજુ છે એમાં પણ ફેક યુનિવર્સિટીઓ ચાલે છે. યુનિવર્સિટી, હું કોલેજોમાં જતો જ નથી, યુનિવર્સિટી ચાલે છે. એક છે કે એમની પાસે ડિગ્રી આપવાની સત્તા છે અને એ લોકો ભણાવ્યા વગર ડિગ્રી આપે છે, એક વિષય છે. અને બીજો કે એની ડિગ્રીની કોઈ કિંમત જ નથી, ડિગ્રી આ પસ્તી જેવી છે. આ તો તમારી પ્રેસ નોટ છે, સોરી, પણ ટૂંકમાં એ ડિગ્રી નથી આપી શકતા ને તોય ડિગ્રી આપે છે. એવા લોકો છે. એટલે આ ઓપીજીએસ તો પસ્તી આપતી હતી, એની ડિગ્રીની કોઈ વેલ્યુ નથી, એની ડિગ્રી વેલિડ નથી, એને ડિગ્રી આપવા માટેની સત્તા જ નથી ને તોય ડિગ્રી આપે છે અને ગુજરાતની સરકાર ચલાવે છે. હવે એક ચોક્કસ આ પકડાણું ક્યાંથી એ એક સમજવા જેવું છે. 2023માં પીટીઆઈ એટલે કે રાજસ્થાન સિલેક્શન બોર્ડ જે છે એના દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી પીટીઆઈની. એટલે ગુજરાતી નામ જો તો શારીરિક પ્રશિક્ષણ પ્રશિક્ષક એવું થાય છે. 2022 પીટીના શિક્ષકો. હવે આ પરીક્ષા જ્યારે લેવામાં આવી ત્યારે જે ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે એવું માંગવામાં આવ્યું હતું કે 2020 પહેલા તમારી પાસે આ સર્ટિફિકેટ હોવા જોઈએ બીપીએડ ના. હવે ઓપીજીએસ ને મંજૂરી બીપીએડ ની 2016માં મળી. ઓકે, બીપીએડ ની મંજૂરી 2016માં મળી. હવે એમાં એની પાસે માન્યતા કેટલા નથી ખબર છે? 100 ની, કે તમે 100 સુધી એમાં એડમિશન કરી શકો. એની પાસે માન્યતા 100 સ્ટુડન્ટ હતી. જ્યારે આનું એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હતું ત્યારે 1300 વિદ્યાર્થી પાસે ઓપીજીએસ યુનિવર્સિટીની ડિગ્રી હતી. એટલે તમે સમજી શકો છો 2016માં કોઈ વ્યક્તિ ઓપીજીએસ યુનિવર્સિટીમાંથી પાસ થઈ જાય તો ફક્ત 100 વ્યક્તિઓ જ થઈ શકવાના, તો વધીને કદાચ 400 વિદ્યાર્થીઓ સુધી આવી શકે. પણ એની જગ્યાએ જ્યારે ખાલી આ પીટીઆઈની એક્ઝામમાં જ્યારે ક્રોસ વેરિફિકેશન કરવામાં હતું ડોક્યુમેન્ટનું, જ્યારે વિદ્યાર્થીઓ પાસ થયા એ વિદ્યાર્થીઓમાં 1300 એવા વિદ્યાર્થીઓ હતા જેની પાસે ઓપીજીએસની ડિગ્રીઓ હતી. એટલે એમાંથી આખું આ કૌભાંડ જે છે એ પર્દાફાશ થયું. પછી આની ઉપર ઘણી બધી તપાસો થઈ. આ એટલે કે જે વ્યક્તિ જોગિંદરસિંહ દલાલ છે એની ઉપર સેમ ગુજરાતમાં આપણે જે રીતે વાત કરી એ જ રીતે કે સ્કોલરશિપ ગોટાળામાં હરિયાણામાં 2 કેસ ઓલરેડી એની ઉપર છે. એની સાથે રાજસ્થાનમાં નકલી ડિગ્રીના ઓલરેડી 2 કેસ એની ઉપર છે જ, છતાં પણ આ લોકો યુનિવર્સિટીઓ ચલાવે છે. અચ્છા, આમની સામે પગલાં લેવાયા જ નહોતા કે છૂટી ગયા છે? આની સામે પગલાં લેવાયા એટલે કેવું છે કે બેન, આમાં જે તે સમયે સરકાર જે હોય એમાં નાનું મોટું ફંડિંગ આ લોકોએ કરેલું. હવે આ બહાર આવવાનું મોટું કારણ પણ એ જ છે કે જે તે સમયે અને જે યાની જે રૂલિંગ ગવર્મેન્ટ પાર્ટી હતી તેને ફંડિંગ કર્યું. હવે રૂલિંગ ગવર્મેન્ટ પાર્ટી બદલી ગઈ. નહીં, ઓપીજીએસમાં નહીં, ઓપીજીએસમાં એટલે કોંગ્રેસને પૈસા ખવડાવ્યા હતા, હવે ભાજપ વાળા આવી ગયા એટલે બહાર પાડી દીધું. આરએમ પટેલ છે એમની સામે કોઈ એક્શન લેવાયા હતા કે હજી સુધી કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા. કોઈ પ્રકારના પોલીસ સ્ટેશનમાંથી ન તો સુદ્ધા બોલાવવામાં આવ્યા છે કે આ જે પશુધન નિરીક્ષક આપણે જે વાત કરી છે એલઆઈ લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર કે એસઆઈ સેનેટરી ઇન્સ્પેક્ટર, આ બધી જ ડિગ્રીઓ એને ખોટી આપી છે. હવે થાય છે કેવું ખબર છે, હું તમને ઓવરઓલ અત્યારે વાત કરું છું. આરએમ પટેલ જેવા ઘણા બધા એવા લોકો છે કે જે અત્યારે આ બોગસ સર્ટિફિકેટ આપી અને જે લોકો અત્યારે કહી શકે કે આ ફિલ્ડમાં અત્યારે નોકરી મેળવી લીધા છે, જેને એ ફિલ્ડનું જ્ઞાન જ નથી, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર તરીકેનું જ્ઞાન જ નથી. એટલે અજ્ઞાની લોકો એ કઈ રીતે ટૂંકમાં એ કામ કરવાના છે, સિસ્ટમ પર કબજો કેવી રીતે મેળવ્યો છે. હા, એટલે ખોટી રીતે આવ્યા છે. જે વ્યક્તિ ખુદ ભ્રષ્ટાચારથી આવે છે એ ભ્રષ્ટાચારને જ પેદા કરવાનો છે. આ સિસ્ટમની અંદર સડો છે અને આ લોકો સડો લાવનાર છે. ખરેખર આની ઉપર એક્શન લેવા જોઈએ, હજી સુધી લેવાના જ નથી. ઉર્જા વિભાગમાં આને એવી ડિગ્રીઓ આપી છે કે જે એન્જિનિયર બનવાના લાયક નહોતા અને ફેઝ કે ન્યુટ્રલ જાણતા નથી. અત્યારે હાલના દિવસે એ જુનિયર એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર છે યુજીવીસીએલ અને એમજીવીસીએલમાં.
તમે વિચાર કરો, આપણા ઉત્તર ગુજરાત વીજ જે કંપનીઓ જે છે કે મધ્ય ગુજરાત વીજ કંપનીઓ છે, એની અંદર જે ફેઝ ન્યુટ્રલ વ્યક્તિ નથી જાણતો, એ વ્યક્તિ આજે ડીવાય એટલે કે ડેપ્યુટી એન્જિનિયર ડીઈ અને જેઈ થઈને બેઠા છે. એટલે આ બોગસ ડિગ્રીઓ જે છે બેન, એ ખરેખર બહુ મોટું દૂષણ છે. આ દૂષણ ઝડપથી દૂર થવું ખૂબ જરૂરી છે. અને ડીઆઈજીએ જે વાત કરી છે, ડીઆઈજી આખી વાત કરી છે કે કઈ રીતે આની મોડસ ઓપરેન્ડી હતી. સેમ મોડસ ઓપરેન્ડી ગુજરાતમાં પણ છે. આ બધી જ બોગસ ડિગ્રીઓ ગુજરાતમાં પણ વેચાય છે. હવે ક્રોસ વેરિફિકેશન કરવા માટે જે તે ભરતી બોર્ડ છે, આપણું પંચાયત સેવા પસંદગી મંડળ છે, ગૌણ સેવા પસંદગી મંડળ છે, એ જ્યારે ક્રોસ વેરિફિકેશનમાં જાય છે ને, તો આ લોકો ત્યાંથી એને એપ્રુવલ અપાવી દે છે. કારણ કે આ લોકોની તાકાત એવી છે કે ભાઈ મારા 10 લોકો આવે છે, એને તમારે એપ્રુવ કરવાના છે, મેં અહીંથી પૈસા લઈ લીધા છે, એનો હિસ્સો તમને મળી જશે. એમણે કહ્યું કે હું 1 રૂપિયો ઓછો નહીં કરું, પણ વેરિફિકેશન કરાવી દઈશ એમ. યસ, એટલે પાવરફુલ છે. એટલે અમારી માંગણી બેન એવી છે અત્યારે કે અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનો અમારો ખુદનો હેતુ એવો હતો કે અમે ઈચ્છીએ છીએ કે રાજસ્થાન સરકારે છેલ્લા 5 વર્ષની અંદર જેટલી પણ રાજ્ય સરકારની ભરતી થઈ રાજસ્થાનની અંદર, એની ઉપર ક્રોસ વેરિફિકેશન એટલે કે આ જે જેટલા પણ પ્રમાણપત્રો છે એમાં જે OPGS માંથી મળ્યા છે એ તમામની ડિગ્રી તપાસ કરવા માટેના આદેશો આપી ચૂક્યા છે. તો જો ગુજરાત શા માટે ન આપી શકે? કારણ કે જો રાજસ્થાન સરકાર આપી શકે, કારણ કે રાજસ્થાનમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો OPGS એટલે કોઈ પણ હું બહારની યુનિવર્સિટી જે પણ છે, હિમાલયા કયો કે વિનાયક કયો કે XYZ કયો, આ બધી જ યુનિવર્સિટીમાંથી જે ડિગ્રીઓ આવી છે એનું ક્રોસ વેરિફિકેશન ગુજરાતમાં શા માટે ન થઈ શકે? એટલે આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનો અમારો મુખ્ય હેતુ એ જ છે કે રાજસ્થાન સરકાર જો આની ઉપર એક્શન લઈ શકતી હોય તો ગુજરાત સરકાર શા માટે ન લે? કારણ કે પશુધન નિરીક્ષક કયો, સેનેટરી ઇન્સ્પેક્ટર કયો કે પછી ઉર્જા વિભાગની અંદર થતા કૌભાંડો કયો, એની પાછળ જવાબદાર આ બધા જ લોકો છે. થેન્ક યુ સો મચ યુવરાજસિંહ ફોર જોઈનિંગ અસ. હું એનું ક્લોઝિંગ રિમાર્ક, એમણે જે પ્રશ્ન પૂછ્યો કે જો રાજસ્થાનની ભાજપની જ સરકાર છે અને આ કરી શકતી હોય આટલું ઉમદા કામ, તો ગુજરાતની ભાજપ સરકાર કેમ ન કરી શકે? એનો જવાબ એ છે કે રાજસ્થાનની ભાજપ સરકાર કૌભાંડોના પટલોને ખોલશે તો એ પોણા ભાગના કોંગ્રેસવાળા નીકળશે, કેમ કે એની પહેલા કોંગ્રેસની સરકાર હતી, અડધા કૌભાંડો એ કરીને ગયા છે. અહીંયા પટલો ખોલશે તો 99% એમના વાળા નીકળશે, અને જ્યારે પોતાના વાળા કૌભાંડીઓ હોય ત્યારે સરકારો ચૂપ થઈ જાય છે. શીખવાનું શું છે? આપણા બાળકો ફેક્ટરીમાં પેદા થતા ઘેટા નથી. આ લોકો જે મા બાપો ડિગ્રીઓ ખરીદે છે એ મા બાપો નોકરી પણ ખરીદે છે, અને આ ડિગ્રીઓ પહેલા ખરીદવાની, પછી એ ખરીદેલી ડિગ્રીના દમ પર નોકરી ખરીદવાની, અને અંતે એ લોકો એવી સિસ્ટમમાં જાય છે જ્યાં એમણે એકદમ છેવાડાના માણસોની મદદ કરવાની છે, પશુપાલકોની મદદ કરવાની છે. એ કેટલું ઉત્થાન કરી શકતા આ સમાજનું જો એ લોકોએ ખૂબ મહેનતથી, પ્રામાણિકતાથી કામ કર્યું હોત. એમણે જે વિષયમાં કામ કરવાનું છે, એમણે ખાલી પગાર નથી લેવાનો, એમણે સમાજનું કામ કરવાનું છે, એ બધા પોતાનું કર્તવ્ય ચૂક્યા છે. એટલે તમને એવો વિચાર આવે ને કે સરકારી સિસ્ટમ આટલી ભ્રષ્ટ, ચોરીવાળી ને ખરાબ કેમ છે, તો એટલો વિચાર કરજો કે સિસ્ટમમાં ઘૂસેલા માણસો ક્યાંથી ઘૂસ્યા. એ લોકો સિસ્ટમમાં પ્રવેશ નથી કરતા, એ લોકો સિસ્ટમમાં ઘૂસે છે, લાઈન તોડીને ઘૂસે છે, ખોટી રીતે ઘૂસે છે, અને એમને આ બધા ઘૂસવા દે છે. એટલે સરકાર જો જેન્યુઅનલી કામ કરવા માંગતી હોય તો RM પટેલ, એમનું સ્ટિંગ ઓપરેશન, એમની યુનિવર્સિટી, OPGSની ડિગ્રી, એ ડિગ્રીનું લાંબુ લિસ્ટ, એ ડિગ્રીના દમ પર લાગેલા લોકો, અને તમારા જ સંગઠનની સાથી સરકારે, પોતાના જ પક્ષની સાથી સરકારે આપણા પડોશી રાજ્યએ લીધેલા પગલાં, એના પરથી તમે તપાસ કરશો તો ખબર પડશે ખાલી IAS, IPS કે GAS, GPS નહીં, નીચે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર સુધી આ રીતે ચોરીથી લાગ્યા છે. ચોરીને રોકવી હોય તો એકમાત્ર એનો ઉપાય છે સાફ કરવાનું શરૂ કરો, સફાઈ કરો સરકાર. ગંદા હાથવાળા તમારા પડોશીઓ પણ નીકળી શકે છે. નમસ્કાર.